શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 13 પ્રકૃતિ પુરુષ અને ચેતના શ્લોક 1 તથા 2 શ્લોક 1 અર્જુન ઉવાચ પ્રકૃતિમ પુરુષમ ચ એવ ક્ષેત્રમ ક્ષેત્રજ્ઞમ એવ ચ એતત વેદિતુમ ઇચ્છામિ જ્ઞાનમ જ્ઞેયમ ચ કેશવ શ્લોક 2 શ્રી ભગવાન ઉવાચ ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમ ઇતિ અભિધીયતે એતત યહ વેત્તિ તમ પ્રાહુઃ ક્ષેત્રજ્ઞ ઇતિ તત્વિદઃ. અનુવાદ. અર્જુને કહ્યું, હે કૃષ્ણ, હું પ્રકૃતિ તથા પુરુષ, ક્ષેત્ર તથા ક્ષેત્રનો જ્ઞાતા તેમજ જ્ઞાન તથા જ્ઞેય વિશે જાણવા ઈચ્છું છું. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે કુંતી પુત્ર, આ શરીર ક્ષેત્ર કહેવાય છે અને જે આ ક્ષેત્રને જાણનારો છે તેને ક્ષેત્રજ્ઞ કહેવાય છે. ભાવાર્થ. અર્જુનને પ્રકૃતિ, પુરુષ, ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞ, જ્ઞાન તથા જ્ઞેય વિશે જાણવાની જિજ્ઞાસા હતી. જ્યારે તેણે આ વિશે પૂછ્યું ત્યારે કૃષ્ણએ કહ્યું કે આ શરીર ક્ષેત્ર અને આ શરીરને જાણનારો ક્ષેત્રજ્ઞ કહેવાય છે. આ શરીર બદ્ધ જીવ માટે કાર્યક્ષેત્ર છે. બદ્ધ જીવ આ ભૌતિક અસ્તિત્વમાં સપડાયેલો છે અને તે ભૌતિક પ્રકૃતિ પર પ્રભુત્વ જમાવવાનો પ્રયત્ન કરે છે. આ પ્રમાણે પ્રકૃતિ પર વર્ચસ્વ કરવાની તેની ક્ષમતા અનુસાર તેને કાર્યક્ષેત્ર પ્રાપ્ત થાય છે. તે કાર્યક્ષેત્ર શરીર છે અને આ શરીર શું છે? શરીર ઇન્દ્રિયોનું બનેલું છે. બદ્ધ જીવ ઇન્દ્રિય તૃપ્તિ માટે બધું જ કરવા ઈચ્છે છે અને ઇન્દ્રિય તૃપ્તિ કરવાની તેની ક્ષમતા અનુસાર જ તેને દેહ તથા કાર્યક્ષેત્ર આપવામાં આવે છે. એટલે જ બદ્ધ જીવ માટે આ શરીર ક્ષેત્ર અથવા કર્મક્ષેત્ર કહેવાય છે. હવે જે મનુષ્ય આ શરીર સાથે આત્મભાવ રાખે છે તેને ક્ષેત્રજ્ઞ કહે છે, જે આ ક્ષેત્રને જાણનારો છે. ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞ અથવા શરીર તથા તેના જાણનાર વચ્ચેના તફાવતને સમજવો એ અઘરું નથી. કોઈ પણ મનુષ્ય વિચારી શકે છે કે બાલ્યાવસ્થાથી વૃદ્ધાવસ્થા સુધી તેના શરીરમાં અનેક પરિવર્તનો થયા કરે છે, તોય તે મનુષ્ય એનો એ જ રહે છે. એ રીતે કર્મક્ષેત્રના જ્ઞાતા તથા વાસ્તવિક કર્મક્ષેત્ર વચ્ચે તફાવત છે. એ રીતે બદ્ધ જીવાત્મા જાણી શકે છે કે તે પોતે શરીરથી ભિન્ન છે. શરૂઆતમાં જ વર્ણવ્યું છે કે દેહનો અસ્મિનઃ. જીવ શરીરની અંદર છે અને આ શરીર બાલ્યાવસ્થામાંથી કિશોરાવસ્થામાં, પછી યુવાવસ્થામાં અને પછી વૃદ્ધાવસ્થામાં એમ બદલાતું રહે છે. અને શરીરધારી એ જાણતો હોય છે કે શરીર બદલાતું રહે છે. શરીરનો સ્વામી સ્પષ્ટ રીતે ક્ષેત્રજ્ઞ છે. કેટલીક વખત આપણે વિચારીએ છીએ કે હું સુખી છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું કૂતરો છું, હું બિલાડી છું. આ તો જ્ઞાતાની શારીરિક સંજ્ઞાઓ છે, પરંતુ જ્ઞાતા શરીરથી ભિન્ન છે. આપણે ભલે જાત જાતની વસ્તુઓ વાપરીએ, જેમ કે કપડાં, વાસણ વગેરે, પરંતુ આપણે જાણીએ છીએ કે આપણે આ વસ્તુઓથી ભિન્ન છીએ. એવી જ રીતે જરા વિચાર કરવાથી આપણે એ પણ સમજી શકીએ છીએ કે આપણે આપણા શરીરથી ભિન્ન છીએ. હું, તમે અને અન્ય કોઈ જેણે શરીર ધારણ કરેલું છે તે ક્ષેત્રજ્ઞ કહેવાય છે. અર્થાત તે કર્મક્ષેત્રનો જ્ઞાતા છે અને આ શરીર ક્ષેત્ર છે, અર્થાત કર્મક્ષેત્ર છે. ભગવદ્ ગીતાના પ્રથમ 6 અધ્યાયમાં શરીરના જ્ઞાતા તથા તે પરમેશ્વરને જે સ્થિતિ દ્વારા સમજી શકે છે તે વિશે વર્ણન થયું છે. વચ્ચેના 6 અધ્યાયોમાં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર અને વ્યક્તિગત જીવાત્મા તથા પરમાત્મા વચ્ચેના ભક્તિ વિષયક સંબંધનું નિરૂપણ થયું છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની સર્વોપરી સ્થિતિ અને વ્યક્તિગત જીવની ગૌણ અર્થાત આધીનસ્થ સ્થિતિની નિશ્ચિતપણે વ્યાખ્યા કરવામાં આવી છે. જીવો સર્વ સંજોગોમાં આધીન તાબેદાર હોય છે, પરંતુ તેમની વિસ્મૃતિને લીધે તેઓ દુઃખ ભોગવી રહ્યા છે. જ્યારે સત્કર્મો દ્વારા તેઓ પ્રબુદ્ધ થાય છે
ત્યારે તેઓ પરમેશ્વર પાસે આર્ત, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાનાર્થી તરીકે વિભિન્ન સંજોગોમાં શરણાગત થાય છે તે પણ વર્ણવ્યું છે. હવે આ 13મા અધ્યાયથી આગળ જીવ કેવી રીતે ભૌતિક પ્રકૃતિના સંપર્કમાં આવે છે અને કેવી રીતે સકામ કર્મ, જ્ઞાન તથા ભક્તિના વિવિધ સાધનો દ્વારા પરમેશ્વર તેનો ઉદ્ધાર કરે છે તેનું વર્ણન થયું છે. જીવાત્મા જો કે ભૌતિક શરીરથી સર્વથા ભિન્ન છે, તેમ છતાં તે કેવી રીતે તેનાથી સંબંધિત થાય છે એ પણ સ્પષ્ટ કર્યું છે. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.